નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર અંદર ચેપ્ટર 3 જોઈશું. ચેપ્ટર 1 જોઈ ગયા, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, અને હવે ચેપ્ટર 3 જોઈશું, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે બધાને ખબર છે ભવિષ્ય. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ. એટલે કે આપણે પહેલાં થોડાક વાક્ય જોઈશું. કેતન પ્લેઝ ટેનિસ. આ કેવું વાક્ય છે? સાદો વર્તમાનકાળનો. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. આ કેવો છે? ભૂતકાળ. પાછળ એસ લાગેલું હતું એટલે વર્તમાનકાળવાળું છે. એડી હોય એટલે ભૂતકાળ. અને કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. આ સાદો ભવિષ્યકાળ છે. વિલ લાગ્યું છે એટલે સાદો ભવિષ્યકાળ. આપણે એક એક્ઝામ્પલ જોઈશું. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખવીશ. ક્યારે શીખશે એવું કીધું, કહ્યું નથી. હું તમને ખાલી અંગ્રેજી શીખવીશ. વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા વિલ વત્તા વર્બ. એટલે કે સ્નેહા વત્તા વિલ વત્તા ટેલ અસ અ સ્ટોરી. એટલે કે સ્નેહા આપણને વાર્તા કહેશે. ક્યારે કહેશે એ ખબર નથી. આપણે થોડા આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. Fill in the blanks with the simple future tense form of the verbs. Give in the brackets. એટલે કૌંસમાં આપેલા સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. જે કૌંસમાં આપેલા ક્રિયાપદના રૂપો વડે ખાલી જગ્યા પૂરીશું. ધ પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થી. ધ પ્યુપિલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ. કૌંસમાં છે સીટ, તો શું આવશે? વિલ sit. Those women ખાલી જગ્યા to a fruit shops in the evening. કૌંસમાં છે go, તો શું આવશે? will go. My father ખાલી જગ્યા has office at 6 PM. કૌંસમાં છે reach, તો શું આવશે? will reach. The farmer ખાલી જગ્યા under the neem tree. કૌંસમાં છે sleep, તો will sleep. પછી છે the musicians ખાલી જગ્યા has ticket in the town hall. કૌંસમાં છે show, તો શું આવશે? will show. આપણે ભવિષ્યકાળની વાક્ય રચના જોઈ હતી કે કર્તા વત્તા will વત્તા ક્રિયાપદ. એટલે કે કર્તા, સબ્જેક્ટ, વિલ અને વર્બ. આ ત્રણે આવવા જોઈએ. એટલે કે અમોલ અને અમર ખાલી જગ્યા ઓન ધ સીશોર. કૌંસમાં છે રન, તો શું આવશે? વિલ રન. ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ પાર્ક. કૌંસમાં છે વિલ, તો શું આવશે? વિલ કૌંસમાં છે પ્લે, તો શું આવશે? વિલ પ્લે. ધ પોલીસમેન ખાલી જગ્યા ઓન ધ રોડ. કૌંસમાં છે સ્ટેન્ડ, તો શું આવશે? વિલ સ્ટેન્ડ. ત્યાર પછી છે ધ ગર્લ્સ ખાલી જગ્યા રંગોલી ટુમોરો. કૌંસમાં છે ડ્રો, તો શું આવશે? વિલ ડ્રો. પછી છે મિતાલી ખાલી જગ્યા હર ફાધર ટુમોરો. તો શું આવશે? વિલ કોલ. રાજેશભાઈ ખાલી જગ્યા ધ શોપ્સ ટુમોરો. કૌંસમાં છે ઓપન, તો વિલ ઓપન. મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા અઝ અ ન્યૂ લેસન. કૌંસમાં છે ટીચ, તો શું આવશે? વિલ ટીચ. ત્યારબાદ છે સાગર ખાલી જગ્યા અઝ ટુમોરો. કૌંસમાં છે હેલ્પ, તો શું આવશે? વિલ હેલ્પ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. કૌંસમાં છે સ્કીપ, તો શું આવશે? વિલ સ્કીપ. અમન ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ. કૌંસમાં છે રાઇટ, તો શું આવશે? વિલ રાઇટ. સુમન એન્ડ લતા ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ. કૌંસમાં છે કુક, તો શું આવશે? વિલ કુક. વી ખાલી જગ્યા ધ રૂમ ટુમોરો. કૌંસમાં છે ક્લીન, તો શું આવશે? વિલ ક્લીન. ત્યાર પછી છે મોહન ખાલી જગ્યા અ પિક્ચર. કૌંસમાં છે કલર, તો શું આવશે? વિલ કલર. ધે ખાલી જગ્યા અ પોયમ નેક્સ્ટ વીક. કૌંસમાં લર્ન છે, તો શું આવશે? વી લર્ન. હેમંત ખાલી જગ્યા
હિઝ ફાધર ટુમોરો કૌંસમાં છે મીટ તો શું આવશે વિલ મીટ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જોયું દરેક ખાલી જગ્યાની આગળ બધાની આગળ વિલ છે અને મૂળ ક્રિયાપદ તેનું તે રહે છે એટલે કે વિલ લગાવીને પાછળનું ક્રિયાપદ તેનું તે રહે છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ સેમિસ્ટરની અંદર 4WH જોઈ ગયા એટલે કે હુ, વોટ, વેન, વેર, વિચ અને હાઉ મેની. એ રીતે જ વાક્ય આમાં બનાવવાના રહેશે. પહેલાં આપણે જોઈ લઈશું હુ એટલે કોણ, નામ માટે વપરાય છે. નામ હોય તો એની જગ્યાએ હુ વપરાય. વોટ એટલે શું વસ્તુ છે તે દેખાડવા માટે બતાવવા માટે. વેર એટલે ક્યાં એ સ્થળ બતાવે છે. વેન એટલે ક્યારે સમય દર્શાવવા માટે વપરાય છે. હાઉ મેની એટલે કે કેટલા છે સંખ્યાની ગણતરી કરવી હોય ત્યારે વપરાય છે. હવે સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નો અને તેના ઉત્તરો. સાદા ભવિષ્યકાળના પ્રશ્નો છે અને તેના ઉત્તરો છે. જોઈશું આપણે. હુ વિલ સિંગ અ સોંગ, કોણ ગીત ગાશે તો આશા વિલ સિંગ અ સોંગ. પછી છે વોટ વિલ અનિતા ઇટ, અનિતા શું ખાશે તો અનિતા વિલ ઇટ મેંગોઝ. ત્યાર પછી છે વેર વિલ વિનીત સિટ, એટલે કે વિનીત ક્યાં બેસશે તો જવાબ આવશે વિનીત વિલ સિટ ઓન ધ સ્ટેજ. ત્યાર પછી છે વેન વિલ વી ગો ફોર અ મૂવીઝ, એટલે કે અમે આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું તો જવાબ આવશે વી વિલ ગો ફોર મૂવીઝ ઓન સન્ડે, એટલે કે આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. હાઉ મેની ગિફ્ટ વિલ યુ ગીવ, તમને પૂછે છે તું કેટલી ગિફ્ટ આપીશ, તમને પૂછે છે તો તમારે જવાબ આપવાનું હોય તો આપણે આઈ વિલ વપરાય. આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ, એટલે કે હું 2 ગિફ્ટ આપીશ. ત્યારબાદ આપણે કેટલાક પ્રશ્નો જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ. શબ્દોનો એટલે કે શું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યો બનાવવાના છે. કૌંસમાં જે આપ્યા હોય હુ, વોટ, વેર, વિન એનો ઉપયોગ કરીને આપણે બનાવવાના છે. મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, એટલે કે મેરી અને આલ્બર્ટ બંને આવતા અઠવાડિયે ગોવા જશે. હવે કૌંસમાં આપે છે હુ વડે હોય તો નામની જગ્યાએ લાગે તો હુ વિલ ગો ટુ મેરી એન્ડ હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. નામની જગ્યાએ આ બંને નામની જગ્યાએ કાઢીને હુ લગાવીને પાછળનું વાક્ય એમનું એમ લખવાનું છે. મોના વિલ હેવ ટી એટ 5 o'clock. શું છે વેન એ શું બતાવે છે સમય બતાવે છે, એટલે કે મોના સવારે 5 વાગે ચા પીશે તો મોના ક્યારે ચા પીશે તો વેન વિલ મોના હેવ અ ટ્રી. પછી છે ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી, એટલે કે ખેડૂતો ઝાડ નીચે ઊંઘશે. વેર એ શબ્દ શું બતાવે છે જગ્યા, એટલે અંડર અ ટ્રી વાક્ય નહીં આવે એટલે શું આવશે વેર વિલ ધ ફાર્મર સ્લીપ, અને પાછળ પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ચિહ્ન ભૂલી જાઓ નહીં. પછી છે મિતાલીવાળું રહી ગયું. મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ્સ, એટલે કે મિતાલી અંગ્રેજીમાં ગીત ગાશે. વોટ એટલે શું ગાશે, એટલે કે ઇંગ્લિશમાં ગીત ગાશે તો એન ઇંગ્લિશ સોંગ લખવાનું નહીં, તે બનાવે છે તો વોટ વિલ મિતાલી સોંગ છેલ્લે પ્રશ્ન ચિહ્ન. કેદાર વિલ રાઇટ 2 પોયમ, એટલે કે કેદાર 2 કવિતા લખશે તો હાઉ મેનીથી પૂછવાનું છે. હાઉ મેની હોય એટલે 2 શબ્દ આવશે નહીં. હાઉ મેની પોયમ વિલ કેદાર રાઇટ, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. પછી છે દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. હુ આવ્યો,
હુ આવે એટલે નામની જગ્યાએ હુ લખીને પાછળનું આખું વાક્ય લખીને પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો રહેશે. તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ શીપ, એટલે કે તારક દરિયા કિનારાનું ચિત્ર દોરશે. શેના વડે પ્રશ્ન પૂછશે? વોટ એટલે શું દોરશે? પિક્ચર એટલે પિક્ચર દોરશે, એટલે એના પ્રમાણે વાક્ય બનાવો. વોટ વિલ તારક અ ડ્રો, બરોબર. પછી છે ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક, એટલે કે છોકરાઓ ફૂટબોલ પાર્ક એટલે કે મેદાનમાં રમશે. વેર જગ્યા બતાવે છે એટલે ઇન ધ પાર્ક કાઢી નાખીશું. તો વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પછી છે કલા અને માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન, એટલે કે કલા અને માલા બપોરે હોમવર્ક કરશે. વેન બતાવ્યું છે, સમય છે એટલે ઇન ધ આફ્ટરનૂન નહીં લખાય. તો વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પછી છે સુધા વિલ કલર ટુ પિક્ચર. ટુ પિક્ચર છે, હાઉ મેની શબ્દથી બનાવવાનું. તો હાઉ મેની પિક્ચર વિલ સુધા કલર્સ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો આપણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો, એટલે કે જે વાક્ય નીચે લીટી કરેલી છે એ વાક્યનો ઉપયોગ કરવાનો છે, પ્રશ્ન વાક્ય બનાવવાના છે. એટલે કે પ્રશ્ન વાક્ય હુ, વોટ, વેર અને વેન કે હાઉ મેચનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું રહેશે. પહેલું વાક્ય જોઈશું. કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો, એટલે કે કેતન આવતીકાલે મને બુક્સ આપશે. એક તો હુની નીચે અંડરલાઇન છે એટલે કોણ આપશે, બુક્સ નીચે અંડરલાઇન એટલે શું આપશે, અને ટુમોરો છે એટલે વેન આવશે. તો હુ વડે હોય તો હુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો અને પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે કરવાનું ભૂલવાનું નહીં. અને શું આપશે? તો વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો, બરાબર. પછી ટુમોરો વડે વાક્ય બનાવવાનું હોય ત્યારે વેન કીધું છે, તો વેન વિલ કેતન ગીવ મી બુક્સ અને પાછળ પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ધ્યાનથી જો ખ્યાલ આવે છે ને, થોડું ટફ લાગશે પણ બહુ ઇઝી છે. મિસ્ટર શાહ વિલ બાય 2 સારી નેક્સ્ટ વીક, બરાબર. મિસ્ટર શાહ બીજા અઠવાડિયે મિસિસ શાહ છે. મિસિસ શાહ વિલ બાય 2 સારી નેક્સ્ટ વીક, એટલે કે મિસિસ શાહ બીજા અઠવાડિયે 2 સાડી ખરીદશે. મિસિસ શાહ છે એટલે હુવાળું બનશે. શું ખરીદશે એટલે વોટથી બનશે. નેક્સ્ટ વીક છે એટલે વેન. તો હુવાળું હોય ત્યારે નામ કાઢીને હુ વિલ બાય 2 સારી નેક્સ્ટ વીક. શું ખરીદશે? તો વોટ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. અને છેલ્લું છે નેક્સ્ટ વીક હોય ત્યારે વેન વડે બનશે. તો વેન વિલ મિસિસ શાહ બાય 2 સારી, અને ત્રણેય પાછળ પ્રશ્ન ચિહ્ન કરવાનું બોલવાનું નહીં. પછી છે જતીન. જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. એક તો જતીન નીચે છે એટલે હુ વડે બનશે. જતીન આવતીકાલે ભાવનગર જશે, એટલે કોણ જશે? તો હુ આવી ગયું. ભાવનગર સ્થળ બતાવે છે એટલે વેર વડે પ્રશ્ન પૂછાશે. ટુમોરો છે એટલે વેન વડે. તો હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો, હુ વડે આવી ગયો. વેર જગ્યા બતાવે છે તો વેર વિલ જતીન ગો ટુમોરો. પછી વેનવાળું છે તો વેન વિલ જતીન ગો ટુ ભાવનગર, પ્રશ્ન ચિહ્ન. રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે, બરોબર. રાજ અને રવિ નામ છે એટલે હુવાળું બનશે. કોણ કીધું છે? આજવા ગાર્ડન શું છે? સ્થળ છે એટલે વેર વડે બનશે. અને સન્ડે એટલે કે સમય બતાવે છે એટલે વેન વડે. તો હુ વડે કીધું હોય તો
હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. વેર જગ્યા છે એટલે વેર વિલ રાજ એન્ડ રવિ ગો ટુ ઓન સન્ડે. અને વેન વડે કીધું છે તો વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. અને ત્રણે પાછળ પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ખાસ ધ્યાનથી જોજો, બહુ ઇઝી છે. કેયુર વિલ બ્રિંગ 3 balloons ટુમોરો. કેયુર નામ છે એટલે હુ વડે આવશે. 3 balloons કીધા છે એટલે વોટ આવશે. અને ટુમોરો કીધો છે એટલે વેન આવશે. હુ વાળે કીધું હોય એટલે હુ લગાવીને પાછળનું વાક્ય લખી નાખો. વોટ આવશે તો વોટ વિલ કેયુર બ્રિંગ ટુમોરો. અને વેન વડે આવશે તો વેન વિલ કેયુર બ્રિંગ 3 balloons. હવે એક વધારાનું બનાવ્યું છે હાઉ મેની વાળું. તમે કહેશો ટીચર સંખ્યા ગણવાનું હોય ત્યારે હાઉ મેની વાળું વાક્ય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 3 કીધા છે, પણ જો અહીંયા ગેપ આપેલી હોય સહેજ તો આપણે અલગ બનાવી શકાય. પણ તમારા માટે મેં બનાવ્યું છે તો હાઉ મેની બલૂન્સ, ધ્યાનથી જોજો, હાઉ મેની બલૂન્સ વિલ કેયુર બ્રિંગ ટુમોરો. બરાબર. અચ્છા, તે રીતે છે સોનલ વિલ ડ્રો 2 રંગોલી ઇન ધ ઇવનિંગ. તો સોનલ નામ છે એટલે હુ વડે બનશે. શું બનાવે છે તો રંગોલી. ઇન ધ ઇવનિંગ એટલે વેન વડે બનશે. તો હુ વડે વાક્ય એમને એમ થશે વોટ, તો વોટ વિલ સોનલ ડ્રો ઇન ધ રંગોલી ઇવનિંગ. અને વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલી ઇન ધ 2 રંગોલી. અને હાઉ મેની વાળું બનશે તો હાઉ મેની રંગોલીઝ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ. બરાબર. 7મું છે દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. એટલે નામ છે એટલે હુ વાળું બનશે. સ્કૂલ છે એટલે વેર આવશે. અને 9 o'clock એટલે વેન વડે બનશે. તમને ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અચ્છા, દીપકમાં હુ લગાવીને પાછળનું વાક્ય લખી દેવાનું છે. વેર વડે આવશે તો વેર વિલ દીપક ગો એટ 9 o'clock. અને વેન વડે કહે તો વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ. છેલ્લે પ્રશ્ન ચિહ્ન. કિશન વિલ સેલ ટુમોરો ઇન ધ માર્કેટ. આની અંદર કિશન નામ છે એટલે હુ વડે બનશે. સોરી, ટોમાટોસ છે. શું ખરીદશે એટલે કે કિશન માર્કેટમાંથી ટમાટો ખરીદશે. તો એક તો કિશન નામ છે એટલે હુ વડે બનશે. શું ખરીદશે એટલે વોટ વડે બનશે. અને માર્કેટ સ્થળ બતાવશે એટલે વેર વડે બનશે. પછી શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. એટલે શરદભાઈ તેમની ઓફિસે 9 વાગ્યે જાય છે. શરદભાઈ નામ છે એટલે હુ વડે બનશે. ગો ટુ હિઝ ઓફિસ સ્થળ બતાવે છે એટલે વેર વડે. 9 o'clock એટલે વેન વડે બનશે. ત્યારબાદ છે યશ વિલ બ્રિંગ 10 balloons ટુમોરો. એટલે કે યશ 10 બલૂન આવતીકાલે ખરીદશે. યશ નામ છે એટલે હુ વડે. શું ખરીદશે એટલે વોટ વડે આવશે. અને ટુમોરો છે એટલે વેન આવશે. પછી હેમંત વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock. એટલે કે હેમંત પોતાનું ઘરકામ 10 વાગે પૂર્ણ કરે છે. હેમંત નીચે અંડરલાઈન એટલે હુ આવશે. પછી શું પૂરું કરે છે તો હોમવર્ક એટલે વોટ વડે પૂછાશે. અને 10 o'clock છે એટલે વેન વડે આવશે. પછી સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. એટલે કે નામ છે સંજય પોતાનો રૂમ રવિવારે સાફ કરે છે. એટલે કે નામ છે એટલે હુ વાળું તો વાક્ય આવશે. હિઝ રૂમ શું સાફ કરશે તો રૂમ. તો વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે. બરાબર. અને સન્ડે કીધું છે એટલે વેન આવશે. તો વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. મનુભાઈ વિલ ઓપન હિઝ શોપ્સ એટ 9 PM. એટલે કે મનુભાઈ પોતાની દુકાન 9 વાગ્યે ખોલશે.
કોણ તો હુ આવશે. હી શોપ્સ સ્થળ બતાવશે એટલે વેર વડે શું ખોલશે એટલે વોટ આવશે. અને એટ 9 AM છે, AM છે એટલે વેન વડે પ્રશ્ન બનશે. ધ ટીચર વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ વીક એટલે કે ટીચર આવતા અઠવાડિયે એસેમ્બલી હોલમાં સ્પીચ આપશે. ટીચર છે એટલે હુ વડે બનશે. ઇન ધ એસેમ્બલી હોલ એ સ્થળ બતાવશે એટલે વેર વડે વાક્યની શરૂઆત થશે. અને નેક્સ્ટ સેટરડે એટલે વેન વડે. માય ગ્રાન્ડ મધર વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક એટલે કે મારા દાદા મને આવતા અઠવાડિયે સાયકલ લઈ આપશે. કોણ આપશે એટલે હુ. તો હુ વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક એક તો એ બનશે. શું લઈ આપશે એટલે વોટ વિલ ગ્રાન્ડફાધર